મને કાંઈ 7/12માં કાંઈ ખબર ન પડતી. રમણીકભાઈ કોટડિયાના વિડીયો જોઈને મારફતે મેં બધા વિડીયો જોયા, થોડું જાજુ નોલેજ લીધું. એ બાબતથી નોલેજ લઈને હું સાહેબ પાસે થોડીક માહિતી લેવા આવ્યો. આજે આ તાલીમ કેમ્પ હમણાં શનિવારનો છે. શનિવારના તાલીમ કેમ્પમાં જે લોકો આવે છે એને હું કહું છું કે ભાઈ તમે અમારા વિડીયો જોઈને આવશો તો તમને સગવડતા રહેશે. તાલીમ કેમ્પની અંદર બે રીતે હોય છે કે જે લોકોને કંઈ પ્રશ્નો છે ને આપણે અગાઉ બોલાવી લઈએ છીએ. આ વખતે જાજી સંખ્યા હતી એટલે 2 ભાગ પડ્યા, નહીંતર આપણે શુક્રવાર હોય છે અને શનિ રવિ તાલીમ કેમ્પ હોય છે. બહુ સારી વસ્તુ કહેવાય કે તમે વિડીયો જોઈ અને તમારી કંઈક ક્ષતિઓ જોઈ અને એનું નિરાકરણ કેવી રીતે કરવું એ પૂછવા માટે અહીંયા આવ્યા છો. હવે તમે જે પૂછતા હતા એ પહેલાં પૂછો કે તમારો પહેલો પ્રશ્ન શું હતો? મારી જમીન ઘટે છે કે વધે છે એવી તમને શંકા હતી. ખરેખર આપણે ટોટલ માર્કિંગ મેળવ્યું ત્યારે તમે જે રાઉન્ડ કરીને આવ્યા હતા એ જોઈને આપણે કીધું, કારણ કે માણસોને હિસાબ ગણતા નથી આવડતા. હિસાબનો લોચો ક્યાં પડે છે કે જૂના 7 નંબરમાં એકર છે, એકર ગુઠા છે, નવામાં હેક્ટર આવે છે. હવે એકર ગુઠામાં 2 કટકા થયા એટલે તમારા જ કેસની વાત કરીએ તો શું હતું કે એકની અંદર જે છે 6 ને 22 છે, બીજાની અંદર 2 25 છે, એમ ટોટલ નહીં મારવાનો આખો. દશાંશપતિનો જુદા કાઢવા પડે. 22ના ગુઠા અને 26 ગુઠાનો ટોટલ માર્યો તો 22 ગુઠા અને 26 ગુઠાનો ટોટલ મારો એટલે 48 ગુઠા થાય. એટલે 48 ગુઠામાંથી 40 કાઢી લ્યો એટલે 8 ગુઠા રહ્યા. 40 કાઢી આગળમાં ઉમેરી દીધા 6 અને 2. 6 ગુઠાને 6 એકર ને 22 ગુઠા હતા, 2 એકર ને 26 ગુઠા હતા, તો 1 એકર આખે આખું આમાં ચડી ગયું એટલે 9 એકર ને 8 ગુઠા થઈ ગયું. તો કોઈ એક ક્ષેત્રફળની ભૂલ નથી. હવે બાજુવાળામાં વધઘટનો શું પ્રશ્ન છે એ પૂછો એટલે એનો જવાબ આપી દઉં. એની પાસે 12 વીઘા છે પણ ઓલરેડી ટોટલ આખી જમીનનું ક્ષેત્રફળ 19 વીઘા છે. હવે આપણે ઈ રોવાનું થતું જ નથી. આપણે મારામાં સાદો હિસાબ કે આપણે આપણા વાણાને માખી ઉડાડવાની, બાજુવાળો હું જે ઈ કરે. આપણે જમીન વેચાતી રાખી છે, બરોબર છે, વેચાતી રાખી છે એટલી જમીન આપણામાં છે. હવે આપણે ખાલી કઈ ન હાલે એટલે તમે માપણી શીટ તો કરાવી લીધી છે, પ્રાઇવેટ માપણી શીટ છે એટલે આપણે હવે સરકારી માપણી શીટ કરાવી લ્યો. હવે હિસ્સા દુરસ્તી તો થશે નહીં, કારણ કે એની જગ્યા ઘટે છે અને માગે છે, થોડો હિસાબ સહી કરશે. આપણે આપણી પૈકી માપણી કરાવી લેવાની, ઓનલાઈન અરજી થાય, પૈકી માપણી કરાવી લેશો એટલે તમારી માપણી શીટ આવશે, તમને ખબર પડશે કે તમારી જગ્યા ઘટે છે કે વધે છે. ઘટતી હોય તો કોનામાં નીકળે છે ઈ બતાવશે, જો વધતી હશે એટલે કે બાજુવાળાનું આપણે દબાણ કરેલું છે ઈ બતાવશે. એટલે તમે માપણી કરાવી લો એટલે તમને ખબર પડી જશે. તમારામાં આવું વધઘટ નીકળશે જ નહીં, કારણ કે તમે માપણી તો કરાવી લીધી છે પણ પ્રાઇવેટ કરાવી છે. એટલે સરકારી કરાવી લીધી માપણી, સરકારી માપણી શીટ થઈ જાય એટલે આપણે આપણી માપણી શીટની એક કોપી એને દેવામાં કાંઈ વાંધો નથી, એને દઈ દેવાની. હાલે ભાઈ આ કારણ કે સરકારી માપણી શીટ છે, હાલે ભાઈ તારી અમારી કોપી, મારે કઈ તારું નીકળતું મારામાં નથી, છતાંય તું તારામાં મપાવી લે. મોઢે કહેવાનું કે લખી નહીં દેવાનું કે તું તારે માપણી કરાવી લે, તારામાં મારું દબાણ નીકળતું હું તને કાઢી દઈશ. નીકળશે જ નહીં, કારણ કે સરકારે તમને માપણી શીટ કાઢીને દીધી છે. ઈ જ સરકારમાં ઈ જ અરજી કરશે તો ટીપણ બેસશે, શંકુ મળશે, ક્યાંય દબાણ નીકળશે જ નહીં, પણ એના હાથમાં સંતોષ ખાતર થાય એટલે તકલીફ ન રહે. પછી એનો પતી જાય પછી હિસ્સા દુરસ્તી સમય અનુકૂળ આવે ત્યારે કરાવી લેવાની, જેથી કરીને એનું તમારું 7 નંબર ત્યારે ખરેખર જુદું પડ્યું કહેવાય. ત્યાં પાણી ભલે જુદું રહ્યું, પૈકી વાળું છે. દાખલા કે તમારાની અંદર જે છે એ 616 પૈકી 1 છે તો એનામાં 616 પૈકી 2 હશે ને, બરોબર છે. તો 2 જણા પૈકી શબ્દ નીકળી જાય ને આડો લીટો થાય ત્યારે રાજા કેજીબી દુરસ્તી થાય ત્યારે એનો સમય પાકવા દેવો પડે. પેલા તો એને સંતોષ ખાતર મેં કીધું એમ તમે તમારી માપણી કરાવી લ્યો. તમારામાં જો એનું દબાણ નીકળતું તો માનસિક તૈયારી રાખવાની કે આપણે આટલું દેવાનું થાય છે. જો નથી નીકળતું તો એ સીટ પકડાવી દેવાની, નીકળતું હોય તો સીટ નહીં પકડાવતા, એને કહેવાનું તારું મપાવી લે. રેડી?